માથી ઈટોડો મેકજો ને તો આપણે ક્લાસીસ તો આવ્યા પણ આપણું પોપટ થઈ ગયું ચકલા થોડા પાસ બના અને કયો ગોલા આવી ગયા છે એકદમ બાકી હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડિયો ની અંદર તો અત્યારે સવારના વાગ્યા છે 10:30 અને બાબા અહીંયા ઉતા સ્થાનિક જગ્યા છે એક ને કેમ કઈ મજા આવે હું થાકી જાઉં છું શું લેવા શક્તિ વગર એ ભગવાન શક્તિ વગર થઈ જાય ભાઈ અહીંયા છે ને પાણી ચડે છે ઉપર ટાંકામાં અને આપણે વાહે ઝાડવાને પાઈ દે પાણી ઝાડવાય તરીસા થાય આપણે તો થાય જ છે ને પેલા ભાઈ ઝાડવાને પીધા પેલા છે ને હું પાણી પી લઉં સુકાડ લગાડીને છે ને અત્યારે ઝાડવાને પાણી પાવશું અહીંથી આ નળી લંબાવીને માથી ઈટોડો મેકજો ને એટલે તો પાણી વયું જાય આખા કુંડામાં આને કહેવાય ગુલાબ હું એમ કહેતો હતો તમે કોઈ દી જોયો નહીં હોય ને તો જોઈ લો આમાં આવે મસ્ત મજાના ફૂલ પણ ગુલાબના ફૂલ તોડવા માટે છે ને તોડો ને તો કાંટા વાગે ફૂલ હે ગુલાબ કા નશા હે કાંઈ નહીં તો આપણે પાણી પાઈ દઈ અને પછી જવું છે ક્લાસીસમાં ગાડીને કાઢી લીધી છે બહાર અને હવે ભાઈ આ પ્લેટિનાને લઈને કિક મારીને જાય સીધા ક્લાસીસમાં આપણું રોજનું રૂટીન છે ક્લાસીસમાં જવાનું કેમ કે ભાઈ કોર્સ છે એ પૂરો તો કરવો પડે પણ હું તો હે ને મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ આપણે ક્લાસીસ તો આવ્યા પણ આપણું પોપટ થઈ ગયું છે ક્લાસીસ અહીંયા છે ને ભાઈ ઉપર બંધ છે શટર પડેલું છે પોપટ થઈ ગયું ખોટો ધક્કો છે મારો હવે જાય પાછા ઘરે ક્લાસીસ તો બંધ હતું એનું પોપટ થઈ ગયું હવે છે ને ભાઈ ગામમાંથી જે વસ્તુ લેવાની હતી ને ઘરના સામાન ની બધો સામાન લઈ લીધો છે ના પક્કા ભાઈ કાઢે છે આ બધો સામાન અહીંથી સામાન લઈને સીધા જાય હવે ઘરે ખાવાનું મસ્ત મજાનું બાએ બનાવી નાખ્યું છે બસ શાક કેવું છું જોરદાર છું બધાએ ખાઈ લીધું હું બા ખાવાનું બાકી છે રીંગણા બટાકાનું શાક આજ છે ને ભાઈ 3 રોટલી છે કારણ કે વધારે આવેલું છે શાક સારું છે ને એટલે વધારે આવેલું છે બાજુમાં અથાણું મુરબાનું સ્પેશિયલ આપણે ખાઈ પી લીધું છે ને હવે જવું છે બેંકે થોડુંક કામ છે એટલે બધા પેપર કાગળિયા લઈને જાય છે બેંકે આપણે બેંકેથી આવી ગયા છીએ અને આ ભાઈ જે તો અત્યારે આવ્યા છે બેહવા અને અહીંયા તો નાના છોકરા છે ને ક્રિકેટ રમે છે આ દિવસો હોયા ગયા હે હબીબી કમ ટુ દુબઈ जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे દુબઈ જવું માતાજી સુખી રાખે જાઓ બોલ બાકાજી કે ફોવાય આપણે મેહુલ માં આવ્યો ને પણ એ તો અહીંયા તો પબજી રમે છે કોને કસ્ટમ કર્યું છે આ ને આ છે હમણાં તમને દેખાડી કોણ જીતો એ મને કોન્ફિડન્સ છે કે હું જીતો પણ હું તમને દેખાડી છતાંય બધા ગાંડા થઈ ગયા પબજી હો ભાઈ અને આ હું મારે જીરો છે કિલ કેટલા છે મેહુલ હું જીતું કોન્ફિડન્સ એટલે વાત ને પૂરી થઈ ગઈ જોઈ ચૂકો છો મિત્રો ગોટવાળી વાત હોય એમાં જાય જો રહી ગયો જો હું તમને દેખાડું જામ કેમ બાકી જા બીજો નાથી આવે એટલે જો હોય પણ એ જટ દિન ન આવે બીવે જા જો હવે 2 કિલ બાકી રહ્યા છે એક જ રહ્યું છે હવે એક જ આપણે મરી જાય છે એ છતાંય મોજ કરો જીવતા થઈ ગયા માતાજી સુખી રાખે બધાને જેની માથામાં એક જો વાહ ભાઈ વાહ જીતી ગયા વિક્ટરી ચકલા થોડા પાસ બના અને કયો भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी ક્રિએટર હારી ગયા અગોરી જો આપણે ગામમાંથી આવીને છે ને ખાઈ પી લીધું છે અને હવે જવું છે પેટ ટાઢું કરવા એટલે કે ગોલા ખાવા જવું છે ગોલા ખાવા જવું છે તો હવે ભાઈ સીધા અહીંથી જાય ગોલા ખાવા મેહુલ ને લઈને મેહુલ ને ભાઈ આપણે ઘરેથી લઈ લીધો છે અને હવે લઈ છે ગોલા ખાવા જસરોડે જવું છે ને ઓ ભાઈ જાય મહાદેવમાં ગોલા ખાવા પછી લાઈવ કરવાની છે ચાલુ પબજી ની અંદર હા આપણે મેહુલભાઈ છે ને ભાઈ પબજી ની નવી ચેનલ બનાવી છે એટલે ચેનલ તો પહેલેથી હતી પણ હવે પાછું કમબેક કર્યું છે પબજી ની ચેનલ ઉપર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું તો સબસ્ક્રાઇબ કરીને ભાઈને ફૂલ સપોર્ટ કરજો તો હું ને મેહુલ ગોલા ખાવા આવ્યા છીએ મહાદેવમાં ખાઈ જ નાખો છે ને મેહુલ ફૂલ
ચશ્મા ને હું જોઈ તો કે દરેક દેખાડ તો ખરા પબ્લિક ને પડી જવું નહીં. તો ભાઈ આપડા ગોલા આવી ગયા છે અને હવે ધબધબાટી બોલાવી દઈ. ગોલા આવી ગયા છે અને આપડી એરા સ્નેપ લવર હોય ને એના વાંધા તો સ્નેપ ઉપાડી લે ચડાવી દેવો તો પાછા હવે ચડાવી ગયો પાછા 2 ગોલા છે ને એટલે કોઈક ને ઊંધું લાગશે પણ મારી એરે ભાઈ આ મેહુલ જ છે હો કોઈ બીજું એમ કઈ 100 કિલોમીટર કાપવા વાળા નથી યાર. હા એમ બાકી આ બધી ખુરશી ખાલી જ છે તો એમાં એવું હતું કે મન છું ફદડુક કરીને જાય ગોલા ખાવા કા માતાજી ચૂકી રાખે. તો હવે ગોલાની ડીશ લઈ લે હાથમાં અને બોલાવી દઈ તો દબાટી. અહીંયા હું ગોલા ખાઉં છું અને આ વિડીયો કોલ કરીને હંદાના જેવું બાળા છે. હું કામ એલા ભાઈ કોઈની આતડી દુભાઈ છો આતડી ફાટી જાય. તો અહીંયા આ ભાગે જ કાં હેલા હે આમ જો એક જ ઈશારો કાપી. તો ભાઈ ગોલા ખાઈને છે ને કેવલ પાસે આવ્યા હતા 2 વાત ઈ ભાગે છે મારાથી. હું કેમ બાકી પાન ઘસ ને લાય પાન જ ખાઈ દો જોઈ લે પાન ખાઈશ. આ ભાગતો તો કામ એનું કારણ શું છે કેમ કે ઈ પાન ખાતો તો અને જેનથી બીવે છે ને ઈ વ્લોગ જોવે છે એટલે ના કેવલ બંધ કર હવે. અને આ મહેમાન આવ્યા છે ક્યાંથી આવ્યા તમે કેવલ ને મહેમાન માતાજી સુખી રાખે યાર. આપણે ગોલા ખાઈને અને ભાઈબંધો પાસે બેહીને અને રખડી કાઢીને વહી આવ્યા છીએ ઘરે. મેહુલને ઉતરતા એના ઘરે અને હું આવી ગયો ઘરે. તો અત્યારે વાગ્યા છે રાતના 12 અને રખડી કાઢીને આવ્યા છીએ ભાઈ. ફૂલ નીંદર આવે છે પણ આપણે કરવાનું છે અત્યારે એડિટિંગ. જુઓ પાવર બેક છે. પાવર બેક ભાઈ ફોનમાં રાખવું પડે નહીં તો ચાર્જિંગ ઉતરી જાય. તો અત્યારે કપડાએ બદલાઈ લીધા છે અને નાય લીધું છે. નાય લીધું છે ને એટલે હવે ભાઈ ફૂવાનું મન થાય છે પણ હવે ભાઈ એડિટિંગ તો કરવું જોઈએ. એટલે એડિટિંગ કરીને હવે સીધું હુઈ જ જવું છે. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.